વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત જમીન પ્રકરણમાં આયુષ ઓક સસ્પેન્ડ કરાયા છે। સુરત કલેક્ટર પદે કરેલા ઓર્ડરને લઈને હતો વિવાદ। બદલીના આગલા દિવસે કર્યો હતો જમીન કેસમાં ઓર્ડર, ત્યારે ડુમ્મસ વિસ્તારની જમીન કેસને લઈને વિવાદ હતો। 2000 કરોડના માર્કેટ વેલ્યુ ધરાવતી જમીનનો આ કેસ હતો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારથી આ સમગ્ર કેસ હતો, વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત જમીન પ્રકરણમાં આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરાયા સુરત જમીન પ્રકરણમાં। તો ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, જે પ્રકારથી જે સમાચાર સામે આવી રહ્યા છે વલસાડના કલેક્ટરને લઈને શું અપડેટ્સ? बिल्कुल लुबना वलसाड कलेक्टर आयुष ओक ने सरकार द्वारा सस्पेंड करवामां आवे छे। जे माहिती मळी रही है मुजब सूरतना डुमसना एक जमीन प्रकरणनी अंदर आयुष ओके ए वखते विवादास्पद छे ऑर्डर कर्यो हतो। बदलीना આગળના દિવસે જ તેઓએ કારણે ત્યારબાદ છે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થયા હતા। ખુદ કોંગ્રેસે પણ ચૂંટણી સમયે કોંગ્રેસ દ્વારા પણ આ રીતના આયુષ ઓકના જમીન પ્રકરણને લઈ કૌભાંડને લઈ અને પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકાર પરને પણ ઘેરવાના પ્રયાસ કર્યા હતા। આ બાબતે તપાસ ચાલી રહી હતી। તપાસ દરમિયાન આયુષ ઓક જે અત્યારે વલસાડ કલેક્ટર તરીકે કાર્યરત ફરજ બજાવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। આ અગાઉ તેઓ છે સુરતના કલેક્ટર હતા અને એ વખતે પણ તેમના સુરતના ટેન્યુઅર દરમિયાન પણ કેટલાક નિર્ણયો છે વિવાદાસ્પદ રહ્યા હતા અને છેલ્લે બદલીના આગળના દિવસોમાં જ તેઓએ ડુમસના જમીન પ્રકરણમાં કરેલા ઓર્ડરને કારણે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે। લુબના, બિલકુલ ભરત, 2000 કરોડના માર્કેટ વેલ્યુ ધરાવતી જમીનનો આ સમગ્ર કૌભાંડ અને કેસ જે સામે આવ્યો હતો, શું કામગીરી હતી અને જે પ્રકારથી જે વિવાદ સર્જાયો હતો તે અંગે પણ થોડો પ્રકાશ? જી બિલકુલ લુબના, અત્યાર સુધી જે માહિતી મળી રહી છે એ મુજબ છે જ્યારે ચૂંટણી ચાલી રહી હતી એ વખતે જ કોંગ્રેસ દ્વારા આયુષ ઓકના જમીન પ્રકરણને લઈ અને સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ મામલે છે સરકાર પર અને આયુષ ઓક પર છે ગંભીર આક્ષેપો કર્યા હતા। દરમિયાન તપાસ ચાલી રહી હતી। તપાસના દરમિયાન જ આયુષ ઓકે કરેલા જમીન પ્રકરણના જે આક્ષેપો થઈ રહ્યા હતા તેમાં થોડી સચ્ચાઈ જણાતા હવે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। અત્યારે તેઓ વલસાડ કલેક્ટર તરીકે કાર્યરત છે। અગાઉ તેઓ સુરતના કલેક્ટર તરીકે હતા અને સુરતના કલેક્ટર તરીકેનો ચાર્જ છોડ્યાના એક દિવસ અગાઉ તેઓએ ડુમસ જમીન પ્રકરણ જે 2000 કરોડથી વધારેની જે માર્કેટ વેલ્યુ ધરાવતું હતું આવી મોંઘી જમીનના પ્રકરણમાં તેઓએ વિવાદાસ્પદ ઓર્ડર કર્યો હતો અને આ બાબતે છે ત્યારબાદ આ વિવાદે જોર પકડ્યું હતું અને કોંગ્રેસ પણ આ બાબતે સરકારને ચૂંટણી સમયે ઘેરવાના પ્રયાસ કર્યા હતા અને અંતે હવે ચૂંટણી પૂરી થતા જ આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। આથી વલસાડ કલેક્ટર ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા વલસાડના જે સરકારી બાબુઓ છે અને વિભાગ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। જી બિલકુલ ભરત, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરાયા।